ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ, વેરી ગુડ, સરસ. મજામાં બધા? હા, બહુ જ મજામાં. હું પણ મજામાં છું. બધા ખુશ, તાજા અને આનંદદાયી લાગો છો. બહુ સરસ, વેરી ગુડ, સરસ. જો આજે આપણે આ પિરિયડમાં ભણવા માટે ભેગા થયા છીએ અને સમાજ વિદ્યા વિષય આપણે મેં અગાઉ પણ એક લેસન આપેલું અને આજે ભૂગોળનો પાઠ આપણે શીખીશું. ભૂગોળ એટલે ભૂ એટલે જમીન, પૃથ્વી. પૃથ્વીનો આકાર કેવો છે? પેલા 32 નંબર બોલે. હા, વેરી ગુડ. પૃથ્વીનો આકાર નારંગી જેવો ગોળ છે. પૃથ્વી એ સૌથી નજીકનો ગ્રહ છે અને પૃથ્વીના જેવો જ બીજો ઉપગ્રહ છે, એ છે ચંદ્ર. એટલે સૌથી મોટા બે દીવાઓ છે, તારા છે, એ આપણે નરી આંખે જોઈએ. સૌથી મોટો તેજસ્વી તારો કયો છે? પેલા બેન બોલો. વેરી ગુડ, સરસ. સૂર્ય. સૂર્ય એ સૌથી તેજસ્વી તારો છે અને જેમ આપણા કુટુંબમાં પરિવારના સભ્યો હોય, દાદા દાદી, કાકા કાકી, પછી ફોઈ ફુવા, આપણા પપ્પાના ગણવાના, મમ્મીના નહીં, પછી મમ્મી પપ્પા, મોટા ભાઈ, ભાભી, બેન, બનેવી, પપ્પાના સંબંધી ગણવાના. મમ્મીના તો મોસાળના કહેવાય. તો એ પપ્પાના જે કહેવાય એ આપણો પરિવાર કહેવાય. એવી રીતે સૂર્ય પણ, સૂર્યમંડળમાં 9 ગ્રહો છે. એ 9 ગ્રહો આપણે અગાઉના પ્રકરણમાં શીખી ગયા. 10 નંબર બોલો જો 9 ગ્રહોના નામ. વેરી ગુડ. બુધ, વેરી ગુડ. શુક્ર, વેરી ગુડ. પૃથ્વી, ચંદ્ર, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન. હવે નેપચ્યુન એ બહુ જ દૂરનો ગ્રહ છે, જેને આપણે દૂરબીન કે નરી આંખેથી જોઈ શકાય તેમ નથી અને બહુ અત્યંત વધારેમાં વધારે કિલોમીટર દૂર આવેલો છે. એટલે આપણે એ ગ્રહને કાઢી નાખ્યો છે, કારણ કે એ ગ્રહ કોઈ ઉપયોગમાં આવતો નથી. એના દર્શન પણ થતા નહીં. ભાગ્યે જ 5-10 વર્ષે નજીક પૃથ્વી ફરતી ફરતી ત્યાંથી પસાર થાય તો એના દર્શન થાય, નહીં તો થતા નથી. એટલે આ ગ્રહ એટલો બધો અગત્યનો નહીં. પણ પછી અભ્યાસક્રમમાં આપણે આ ગ્રહનો અભ્યાસ ખાલી ફક્ત નામ ખાતર જ અભ્યાસ કરીએ છીએ. પણ આ 8 ગ્રહો છે. એ 8 ગ્રહો, બુધ એ સૌથી નજીકનો ગ્રહ, શુક્ર તમને રાત્રે તેજસ્વી તારા જેવો દેખાય, નાનો, હવે દૂર છે એટલે, અને સૌથી નજીકનો ગ્રહ છે પૃથ્વી. હવે પૃથ્વીનો ઉપગ્રહ છે ચંદ્ર. માનવી ચંદ્ર ઉપર પણ જઈ આવ્યો. અને મંગળ એ પૃથ્વીના જેવો જ ગ્રહ છે, લાલ રંગનો છે. ત્યાં માટી લાલ રંગની છે. ત્યાં બધા આવરણ છે પણ એક જ આવરણ નથી, એટલે ત્યાં જીવન શક્ય નથી. એટલે એ આવરણ આપણે આગળ જોઈશું. વાતાવરણ, ઓક્સિજન વાયુ એ ફક્ત પૃથ્વી ઉપર જ છે અને સજીવ સૃષ્ટિ, લીલી સજીવ સૃષ્ટિના કારણે જીવસૃષ્ટિ પૃથ્વી ઉપર છે અને એના કારણે પૃથ્વી એક અજોડ ગ્રહ છે. અજોડ એટલે કે જેની જોડ ના થઈ શકે એવું, ગુજરાતીમાં એનો અર્થ એવો થાય. તો પૃથ્વી એ અજોડ ગ્રહ છે અને પૃથ્વી ઉપર આપણે રહીએ છીએ. મને પેલા છેલ્લા બેન છે એમને પૂછ્યું કે આપણે પૃથ્વી ઉપર રહીએ છીએ કે પૃથ્વીમાં રહીએ છીએ? આ બે શબ્દોનું મને સ્પષ્ટીકરણ કરો, સ્પષ્ટ કરો. પેલા બોલે છે, શું કહે છે? માં તો આ ઓરડો છે, તો ઓરડા ઉપર રહીએ છીએ આપણે? ધાબા ઉપર રહીએ છીએ? ના, માં રહીએ છીએ. પૃથ્વીની અંદર એવું નથી. પૃથ્વી ઉપર રહીએ છીએ. આમ ચોંટી રહે. શાના કારણે ચોંટી રહીએ છીએ? મેં અગાઉ પણ કહેલું. શાના કારણે? કયું આકર્ષણ બળ છે? ન્યૂટને ગતિનો નિયમ શોધ્યો. પેલું સફરજન પૃથ્વી ઉપરથી ઉપર ના ગયું કે આજુ પર ના ગયું કે બાજુ પર ના ગયું કે સીધું પણ ના ગયું, સીધું નીચે આવ્યું, પૃથ્વી તરફ આવ્યું. એટલે પૃથ્વી ઉપર એક આકર્ષણ બળ છે
અને એ ગુરુત્વાકર્ષણ બળ છે. એ ગુરુત્વાકર્ષણ બળને કારણે પૃથ્વી પોતાની તરફ ખેંચે છે. એટલે આપણે પડીએ, આપણે ટકી રહીએ છીએ એના કારણે પૃથ્વી પર એક આકર્ષણ બળ છે, ગુરુત્વાકર્ષણ બળ છે. એના કારણે પૃથ્વી ઉપર આપણે રહી શકીએ છીએ અને આપણે પૃથ્વી ઉપર રહીએ છીએ. પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે. આગલા પ્રકરણમાં જો હું શોર્ટ કરતો રહીશ, કારણ કે સમય અને 35 મિનિટનો પીરિયડ હોય એમાં બધું, અને આ તો બહુ જ આપણે અઠવાડિયા સુધી પાઠ, પણ અત્યારે આ પરિસ્થિતિને અનુલક્ષીને આપણે જેમ બને એમ શોર્ટ અને વિડીયો મોકલ્યા પણ તમે સમજો નહીં તો ચોપડીમાં હોય એવું લાગે, પણ તમને સમજાવીએ તો આ રૂબરૂ છે, આપણે ક્લાસ ચાલે છે એવું માનીને કે હું પોતે ક્લાસ લઉં છું અને તમે ક્લાસમાં ભણો છો. તો મહેરબાની કરીને આ વિડીયો તમે જોજો અને તમે એમ જ સમજવાનું કે આપણો ક્લાસ ચાલુ છે, 35 મિનિટનો ક્લાસ ચાલુ છે અને એમાંથી જે પ્રશ્નો ને બધું પરીક્ષા તો લેવાની જ છે. આ વર્ષે કંઈ માસ પ્રમોશન મળશે એવું નથી. સરકાર તો એની રીતે નિયમો ઘડશે, પણ ભણવાનું આપણે છે. તો આપણે ઘરે રહીને પણ, મેં તમને પહેલાં અગાઉ પણ કહ્યું કે હું ખાસ ભાર કેમ મૂકું છું કે મારો વિષય ડાઉન ન થાય, મારા વિષયનું પરિણામ બગડે નહીં. અને અત્યાર સુધી 100% પરિણામ આવ્યું છે આ સ્કૂલમાં આટલા વર્ષોથી, અને આ વર્ષે પણ આ રીતે થાય તો દુઃખ લાગે. પરિસ્થિતિ તો સમજીએ, તો આપણે પરિસ્થિતિને અનુકૂળ થવાનું. તો સારું, આપણે બહુ, હું કહેવા માગતો નથી સમય, તમે અહીંયા ધ્યાન આપશો અને આપણો સંબંધ ટકાવી રાખશો. તમારે પહેલાં મને બહુ હેરાન કરતા હતા ક્લાસમાં, બરાબર છે, હું કોઈને મારતો હતો, બરાબર છે, દુઃખ થાય. અત્યારે પુષ્કળ યાદ આવો છે. દિલથી, હૃદયથી કહું છું કે તમારા મમ્મી પપ્પાને પણ કહું છું કે અમે તમારો ને અમારો સંબંધ વર્ષો જૂનો ઋષિમુનિઓના પુરાણો, ગુરુ શિષ્યના સંબંધ છે. સરકાર એનો ભાગ ભજવે, પણ જો તમારો પાયો કાચો રહે તો અંદરથી દુઃખ થાય. એક લાગણી બોલે છે, જેમ મા બાપની લાગણી હોય એમ ગુરુ અને શિષ્યની લાગણી છે. તમને મેં પહેલાં પણ કહેલું. જ્યારે આપણે ફરીથી મળીશું ત્યારે તો લંબાણથી ક્લાસમાં વાતો કરીએ કે ભાઈ ચલો એક ભાગ રહી ગયો તો કાલે બીજું પર ચડે, અત્યારે આ શક્ય નથી. તો આપણે આજે જોઈએ ટૂંકમાં પૃથ્વીના આવરણો. તો આ સૌર્ય પરિવાર છે. સૌર્ય પરિવાર એટલે સૂર્યમંડળ, અને સૂર્યમંડળના આ બધા સભ્યો છે એને સૌર્ય પરિવાર કહેવામાં આવે છે, એટલે કુટુંબ કહેવામાં આવે છે. તો સૂર્યમંડળના ગ્રહો, અને એમાં પૃથ્વી એક અજોડ ગ્રહ છે, અને એ અજોડ ગ્રહ એટલા માટે કહેવામાં આવે છે કે પૃથ્વી ઉપર જીવસૃષ્ટિનું આવરણ છે. તો આપણને જીવવા માટે શાની જરૂર પડે છે? સજીવને જીવવા માટે શાની જરૂર પડે છે? તો પેલા બેન બોલશે. હા, વેરી ગુડ, સરસ. સવારે નાસ્તો કરીએ છીએ, બપોરે ખાઈએ છીએ, સાંજે પણ ખાઈએ છીએ, અને વચ્ચે વચ્ચે ચવાણું કે ફ્રૂટ કે ગમે તે વચ્ચે વચ્ચે પણ ચાપટી મારી દઈએ છીએ, સિંગ ચણા પણ ખાઈએ, નાસ્તો પણ કરીએ છીએ. તો ખોરાક શરીરના વિકાસ માટે, હવા, ઓક્સિજન વાયુ લઈએ છીએ, અને પાણી, ખોરાકને પચાવવા માટે પાણી પણ જરૂરી છે. તો આ ત્રણેય વસ્તુ પૃથ્વી ઉપર છે: હવા, પાણી અને ખોરાક. તો આ ત્રણેય વસ્તુના કારણે પૃથ્વી પર ચોથું આવરણ શક્ય બન્યું છે, અને એ છે જીવાવરણ, જીવોનું આવરણ. અને પૃથ્વી ઉપર જીવસૃષ્ટિ વિકસી છે. હવે આવરણ એટલે પડ. જેમ આપણે કપડાં પહેરીએ છીએ એક આવરણ કહેવાય. આ શરીર ઉપર, શરીરની અંદર લોહી, માંસ, હાડકાં એ બધું છે, તો એના ઉપર એક ચામડીનું આવરણ છે. ચામડી એ 7 પડનું આવરણ છે. તો આપણે 7 પડ ખોલીએ ત્યારે અંદરથી હાડકાં દેખાય. ઓપરેશન કરો તો 7 વાર પેલાને ચેકા મારવા પડે ડૉક્ટરને, અને લોહી અને એ બધું હોય અંદર ભરેલું છે, માંસ, આ બધું અંદર છે, અને પછી શરીરનું આવરણ બને છે. આવરણ એટલે પડ, કવર. જેમ મોબાઈલમાં તમે નવો મોબાઈલ લાવો
અને આ કવર લગાવેલું છે એવું આવરણ એટલે કવર. તો આ પૃથ્વી ઉપર પણ મુખ્ય 4 આવરણો છે. મુખ્ય 4 આવરણો છે. પહેલું આવરણ છે મુદાવરણ, લિથોસ્ફિયર. હવે એ સમજીએ આપણે. એ લિથોસ્ફિયર એટલે શું, મૃદાવરણ શું, એ હું તમને સમજાવું. તમે સાંભળશો, ફક્ત સાંભળો. અને એ સૌર્ય પરિવારમાંથી એ જે મુદાવરણ શાનું બન્યું છે એ હું તમને વાંચીને સમજાવું છું. તમે તમારી પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 47 બધા જોશો. સોલાર સિસ્ટમ, સોલાર એટલે સૂર્ય. સૂર્ય આપણને મફતમાં સૂર્યપ્રકાશ આપે છે. સૂર્ય ઉર્જા, ઉર્જા એટલે શક્તિ. સોલાર સિસ્ટમ, સોલારથી લાઇટ પણ ચાલે છે, સોલારથી હવે ગાડી પણ ચાલે છે, અને પાણીનું મોટર પણ ચાલે છે, વિદ્યુત પણ ઉત્પન્ન કરી શકાય છે, અને કોઈ પણ ખર્ચ વિનાનો સૂર્ય જ્યારે આપણને એનો પ્રકાશ અને ગરમી આપે છે. આપણો સૂર્ય મંદાકિની તારામંડળનો એક સ્વયં પ્રકાશિત તારો છે. સ્વયં પ્રકાશિત એટલે પોતાનું તેજ છે. પૃથ્વીને પોતાનું તેજ નથી. એક વાત સ્પષ્ટ છે. પૃથ્વી આપણને દેખાય છે, પણ પૃથ્વીમાં જેમ લાઇટ ઘરમાં અંધારું કરો અને સૂર્યપ્રકાશ ના હોય તો અંધારું જ થઈ જાય. પણ જ્યારે એક નાનકડું કાણું પાડો તમે, તો એ કાણામાંથી સૂર્યપ્રકાશ ઘરની અંદર આવે એ ઓરડામાં અને પ્રકાશિત થાય છે. તો એવું આ પૃથ્વી પર પણ છે. કાણું નથી, પણ એ પૂર્વ દિશામાં ઉગે છે અને પશ્ચિમ દિશામાં આથમે છે. સૂર્ય અત્યાર સુધી આપણે એવું કહેતા હતા કે સૂર્ય ઉગે છે અને આથમે છે. સૂર્ય આમ જાય છે અને પછી આમ જાય છે. સૂર્ય જતો જ નથી. સાચી વાત? સૂર્ય જતો નથી. કેમ આપણે જોઈએ છીએ કે પૃથ્વી પોતાની ધરી ઉપર ગતિ કરે છે. આ અગાઉ શીખી ગયા. પરિભ્રમણ અને પરિક્રમણ. પરિભ્રમણના લીધે દિવસ રાત થાય છે અને પરિક્રમણના લીધે વર્ષ બદલાય છે. આપણે શું કહીએ છીએ, સૂરજ ફરે છે. સૂરજ નથી ફરતો, ઊંધું શીખીએ છીએ. એક જોક્સ સંજય રાવલ, એક રાવલભાઈ કરી હતા, અને એમને કહ્યું કે આપણે છોકરાઓને નાનપણથી એક મગજમાં ઠસાઈ દીધું છે, પણ ખરેખર હકીકતમાં શું છે, પૃથ્વી ફરે છે, સૂર્ય ફરતો નથી. સૂર્ય તો એની એક જગ્યાએ છે, પણ આપણી પૃથ્વી ફરતી 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 ત્યાં જાય છે. સમજી ગયા? અને આપણે બસમાં બેઠા હોય તો બસમાં બેસીએ, કડીથી કલોલ જઈએ, તો આપણે બસ દ્વારા કડીથી કલોલ જતું નથી. કલોલ તો ત્યાંના ત્યાં જ છે, કડી તો ત્યાંના ત્યાં જ છે, પણ બસ કડીથી કલોલ જાય છે. સમજી ગયા? એટલે બસ ગતિ કરે છે. એટલે ગતિના નિયમો આપણે શીખ્યા. તો આ મૃદાવરણની વાત કરી તો પૃથ્વીના ઉપર આસપાસ વર્તુળાકાર આ સૂર્ય ફરે છે, અને ગુરુત્વાકર્ષણ બળના લીધે આ બધા ગ્રહો પણ સૂર્યની આસપાસ વર્તુળાકાર ફરે છે, અને વર્તુળાકાર સ્વરૂપે ફરે છે. હું તમે પણ ગરબા ગઈએ તો ગરબા કોઈ ચોરસમાં નહીં ગાય, બરાબર ને? કોઈ આમ ગરબા નહીં ગાય. હવે ગમે તે ગાય તો આમ ગરબા નહીં ગાય, પણ આમ ગોળાકાર ગાશે કે ભાઈ ગોળ કરો, ગોળ કરો એમ કહે છે. તો ગોળ સારું લાગે, કારણ કે પૃથ્વીનો આકાર ગોળ છે. એટલે આપણે ફરતા 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 પૃથ્વી પર ચકડોળ પણ જુઓ. ચકડોળમાં તમે બેઠા હોય, નીચેથી આમ ઉપર જાઓ છો આખું, તો ગોળ ચક્રકારે ગતિ કરે છે, ચક્ર ગતિ છે. પૃથ્વી પણ ફરે છે, અને એના કારણે આપણને આ બધા ગ્રહો ફરે છે, અને એના કારણે એ આપણને એના અંદર આવરણ છે. એ આવરણની અંદર ગ્રહો, લઘુગ્રહો, ઉપગ્રહો, ધૂમકેતુઓ, ઉલ્કાઓ, આ બધા સૌર્ય પરિવાર અને સૂર્યમંડળ બને છે. તો સૌર્ય પરિવાર અને સૂર્યમંડળ ખબર પડી ગઈ બધાને. અને એનાથી પછી આ પૃથ્વી ઉપરના આવરણો, મૃદાવરણ, એનો વિસ્તાર અને બંધારણ જોઈએ આપણે. તો એ આખું તમને મેં સમજાવ્યું, કારણ કે જ્યારે આપણે તો ચોપડીમાંથી તો લાંબુ લેવાય, પણ મેં શોર્ટમાં સમજાવ્યું. તો ટૂંકમાં સૂર્યની સપાટી હંમેશા અસ્થિર રહે છે, પણ એ સ્થિર જ છે,
ફક્ત પૃથ્વી ફરે છે અને એના કારણે આપણને એની જ્વાળાઓ, એના કિરણો લાંબા કિલોમીટરો સુધી પ્રજ્વલિત થયેલા દેખાય છે. અને એ અગ્નિ જ્વાળાઓનો સમાવેશ સૂર્યનું મુખ્ય આવરણ હાઇડ્રોજન વાયુનું બનેલું છે. તેમાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુની પ્રક્રિયાથી આપણને સૂર્ય પોતાની ગરમી અને પ્રકાશ પૃથ્વી ઉપર આપે છે. ત્યારે આપણને દિવસ અને રાત દેખાય છે. જ્યારે પૃથ્વી ફરતી ફરતી સૂર્યના પરના જે સ્થળો છે ત્યાં દિવસ બને છે, અને જ્યાં સૂર્યના કિરણો પહોંચી શકતા નથી ત્યાં ગરમી ઓછી હોય છે એટલે ઠંડી પડે છે, અને રાત પણ પડે છે, પ્રકાશ પણ પહોંચી શકતો નથી એટલે સૂરજ આથમી જાય છે, એટલે સૂર્ય દેખાતો બંધ થઈ જાય છે. એટલે આપણે કહીએ છીએ સૂર્યાસ્ત થયો. અને જ્યારે ફરીથી પછી એ સ્થળ ત્યાં જાય ત્યારે સૂર્યોદય થાય છે. આ વાત થઈ. હવે મૃદાવરણની વાત કરીએ તો સૌર પરિવારના મંગળ, બુધ, ગુરુ એ બધી વાતો કરી. તો આપણે આગલા પ્રકરણમાં તમે આ શીખ્યા છો એ આપણું ઘર હતું. હવે એની અંદરથી આપણે જઈએ છીએ હવે પૃથ્વીના આવરણો. તો પૃથ્વીના આવરણો, તો પૃથ્વી તેના જ્યારે ઉદ્ભવ થયો, પૃથ્વી જ્યારે શરૂઆતમાં ઉદ્ભવ થઈ ત્યારે મોટા બે અગનગોળા, ધગધગતા વાયુના અગનગોળા છૂટા પડ્યા અને ધૂમ ધડાકા સાથે પૃથ્વી છૂટી પડી, અને એમાંથી ધીમે ધીમે ઠરી અને એના ઉપરથી આવરણ બન્યા. અને જે એકદમ ઠરી ગઈ ત્યાં ખડકાળ જમીન બની, માટીનું આવરણ બન્યું, પર્વતીય પ્રદેશો, ઉચ્ચ પ્રદેશો, રણ પ્રદેશો અને જલાવરણ એટલે કે નદી અને સમુદ્રો. આ ચારેય આવરણો પૃથ્વી ઉપર રહેલા છે. તો પૃથ્વીનો ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થનો બનેલો છે. હવે મૃદાવરણ, મૃદા શબ્દ માટી થાય એટલે પહેલું આવરણ માટીનું આવરણ. ખડકાળ જમીન ઉપર પર્વતીય પ્રદેશો, ઉચ્ચ પ્રદેશો, રણ પ્રદેશો, રણ પ્રદેશ રેતાળ, તો આ બધું માટીનું આવરણ છે એટલે આપણે એને મૃદાવરણ કહીએ છીએ. હવે એનો વિસ્તાર જોઈએ. બીજા શબ્દોમાં એને કહીએ તો મૃદાવરણને ખડક ઘન આવરણ કહીએ છીએ. જ્યાં આગળ વધારે પડતો ખડકાળ જમીનનો પ્રદેશ હોય અને પૃથ્વીનો ભાગ ઉપસી આવે ત્યાં પર્વતીય પ્રદેશો હોય તો એને પર્વતો ખડકાળ જમીન કહેવાય. માટી હોય, રણ મેદાન પ્રદેશ હોય તો એને મેદાન પ્રદેશ કહેવાય. એ બધું ઊંડાણથી આગળ આવશે. તો આ 29% ભાગ 90% પૃથ્વીએ મૃદાવરણ રોકેલો છે. ઓગણત્રીસ ટકા ભાગ એટલે 4 ભાગમાંથી 3 ભાગ પાણી છે અને 1 ભાગ જમીન છે. અને એ જમીનના ભાગને ખડકાવરણ કે ઘનાવરણ, આને બીજા શબ્દોમાં ઘનાવરણ. તો આ મૃદાવરણની વાત કરી. તો આ ભાગમાં શું આવેલું છે? પર્વતો, ઉચ્ચ પ્રદેશ, રણ પ્રદેશ અને જલ પ્રદેશ, જલાવરણ. એટલે 4 ભાગમાં પાણી છે અને 3 ભાગમાં શું કહેવાય? જમીનનો ભાગ છે. મૃદાવરણની સપાટીથી જેમ જેમ ઊંડે જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થતો જાય છે. જેમ જેમ ઊંડાણ જઈએ એમ એમ જમીનની ગરમી અને ગરમીના કારણે તાપમાન ઊંચું થતું જાય છે. એટલે પેટાળમાં ગરમી હોય
અને એ ગરમીના કારણે સૂર્યના કિરણો જમીનમાં જાય અને એનાથી આપણને પુષ્કળ બાફ અને શું લાગે છે. આમ દબાણ અને ગરમી જેવા પરસ્પર વિરોધી બળો વચ્ચે સમતુલા જળવાય છે. એટલે જ પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી, પણ અમુક વખતે જમીનમાં હિલચાલના કારણે ધ્રુજારી ઉત્પન્ન થાય છે અને ધ્રુજારી ઉત્પન્ન થવાના કારણે જે પ્લેટો હોય એ પ્લેટો ખસતી રહે છે અને જમીનો તિરાડ પડે છે. એ જમીનો તિરાડ પડવાના કારણે જમીન ફાટે છે અને એમાં ભૂકંપ સર્જાય છે. એ જાપાનમાં લાવાનો પ્રદેશ, જમીનની અંદર પેટાળમાં ધગધગતો લાવારસ રહેલો છે અને એ લાવારસો જમીનમાંથી બહાર નીકળવા માટે એ દબાણ કરતો હોય છે અને એના કારણે એ જમીનમાંથી ઉપરની તરફ દબાણ કરે એટલે જ્વાળામુખી ફાટે છે અને એના કારણે જાપાનમાં ધરતીકંપો વધારે થાય છે. એટલે જમીનની અંદર વધારે ભૂકંપ અને ગરમીના કારણે એ ભૂકંપો સર્જાવાનો ભય રહેલો છે. તો આ વસ્તુ થઈ જમીનની વાત થઈ. સામાન્ય રીતે દર 1 કિલોમીટરની ઊંડાઈ જતાં 30°C તાપમાનમાં વધારો થાય છે. 1 કિલોમીટર જઈએ તો 30°C તાપમાન ગરમી વધે. જેમ જેમ અંદર જતા જઈએ એમ ગરમીના કારણે અંદરના ખડકો પીગળી જાય છે, ઓગળી જાય છે અને એ અર્ધ પ્રવાહી એટલે રગડા જેવું, પ્રવાહી પણ નહીં અને ચાલુ પણ નહીં, એવું રગડો ઘટ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. આ ખડકોના પીગળેલા દ્રવ્યને મેગ્મા કહીએ છીએ. મેગ્મા એટલે કે કેટલાક વાયુઓની હાજરી હોય છે અને અહીં ઉપરના ખડકોનું દબાણ ખૂબ જ વધારે હોય છે અને આમ દબાણ અને ગરમી જેવા પરસ્પર વિરોધી બળો વચ્ચે સમતુલા જળવાય છે. એટલે જ પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી. દબાણ અને ગરમી એટલે ઠંડી અને ગરમી થાય એટલે એ રાત્રે ઠરી જાય, રાત્રે લાવારસ બધો ઠરી જાય, ઠંડી પડે એટલે એ ઠરી જાય એટલે પાછું મીણબત્તીનું ઉદાહરણ લઈએ. મીણબત્તી સળગાવો તમે તો મીણબત્તી ઓગળે છે એટલે પ્રવાહી સ્વરૂપમાં ગઠ્ઠા થાય છે અને પછી જ્યારે ઠરી જાય છે એટલે એ થાય. તો એ જ પ્રક્રિયા જમીનમાં પણ થાય છે. એના કારણે એ પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી અને એ મીણબત્તી તમે મૂકો તો ઊંચું ત્યાં પછી ઉચ્ચ પ્રદેશો બહુ વધારે હોય તો ત્યાં આગળ પર્વતીય જેવું થાય, એવું જ અહીંયા પૃથ્વી ઉપર પણ થાય છે. મૃદાવરણનો જીવાવરણ અને વનસ્પતિ જીવન સાથે ગાઢ સંબંધ છે. જમીન છે એટલે આપણે વનસ્પતિ શક્ય બની છે અને પોતાના મૂળ ઊંડા રાખી શકે છે અને એ વનસ્પતિના કારણે વનસ્પતિ આપણને ખોરાક અને ઓક્સિજન પૂરો પાડે છે. વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન વાયુ બહાર કાઢે છે. એટલે વહેલી સવારે તમે જાઓ તો બહાર શુદ્ધ અને તાજી હવા હોય છે. શુદ્ધ અને તાજી હવાના કારણે ઓક્સિજન વાયુ શરીરને અને આપણા સ્વાસ્થ્યને ખૂબ જ ઉપયોગી વાયુ છે, તંદુરસ્ત વાયુ છે. તો આ રીતે વનસ્પતિ સાથે ગાઢ સંબંધ ધરાવે છે. આપણા ઘર, પાણી, ખેતી, ઉદ્યોગો બધું જ આ મૃદાવરણ સાથે સંબંધ ધરાવે છે. મૃદાવરણમાંથી ખનિજો અને ખનિજ તેલ મળે છે, જે તે પેટ્રોલ અને ડીઝલ. ખેતી કરી વિવિધ પાકોનું ઉત્પાદન મેળવીએ છીએ. મેદાન પ્રદેશમાં વિવિધ ઉદ્યોગ ધંધાઓ, ફેક્ટરીઓ અને કંપનીઓ અને એ બધું, બીજી આર્થિક પ્રવૃત્તિઓ, દુકાનો અને બધું. પર્વતો પ્રદેશમાં આવેલા જંગલો એ વરસાદ લાવે છે. આ બધું મૃદાવરણને આભારી છે. નહીં તો મૃદાવરણ ના હોય તો ઝાડ ક્યાં વાવીએ, મૃદાવરણ ના હોય ઘર ક્યાં બનાવીએ, પ્રશ્ન થાય. ઘર કઈ રીતે બનાવીએ? જમીન ઉપર ઘર બનાવીએ કે આકાશમાં ઘર ના બનાવીએ? આકાશમાં કોઈ ઘર બનાવવા જાય? ના થાય. કારણ કે એને ટકી રહેવા માટે પાયા મજબૂત જોઈએ અને જો જમીન પોચી હોય તો આખું ને આખું ઘર બેસી જાય છે અમુક વખતે. સંભળાય છે? બરાબર છે વાત. તો આ રીતે
પર્વત પ્રદેશમાં આવેલા જંગલો પણ મૃદાવરણને આભારી છે. તો ટૂંકમાં એમ કહી શકાય, આહાર એટલે ખોરાક, ખોરાકથી માંડીને આવાસ, આવાસ એટલે રહેઠાણ, ઘર, શાળા, દુકાન, આ બધું આપણે આવાસમાં ગણીએ છીએ. અને એ આપણું અસ્તિત્વ, આપણું જીવન ટકાવી રાખવા માટે મહત્ત્વના, અતિ મહત્ત્વના પાયારૂપ બાબતો છે. અને અતિ મહત્ત્વનો પાયારૂપ બાબતો એનું આવરણ એટલે મૃદાવરણ. ટૂંકમાં મૃદાવરણ એટલે ખડકોનું ઘનાવરણ, અને એના ઉપર આપણું જીવન ટકી રહ્યું છે. તો આ થયું મૃદાવરણ. તો ખોરાકની વાત થઈ. હવે ખોરાક ખાઈએ પણ પાણી ના પીએ તો એ ખોરાક ઓગળે નહીં. કોઈ પણ વસ્તુ પાણીમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય, દ્રાવ્ય પદાર્થો કોને કહેવાય? વિજ્ઞાનનો પ્રશ્ન છે આ. દ્રાવ્ય પદાર્થો એટલે જે પદાર્થો પ્રવાહી સ્વરૂપમાં જલ્દીથી રૂપાંતર થઈ જાય એને દ્રાવ્ય કહેવાય. ખાંડ, તો ખાંડ પાણીમાં ઓગળી જાય. મીઠું, તો મીઠું પાણીમાં ઓગળી જાય. ઘઉં, ઘઉં પાણીમાં ઓગળે? 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 ના ઓગળે. તો એ શું થાય? ઘઉં ના ઓગળે, અદ્રાવ્ય છે, અનાજ છે એટલે ઓગળતું નથી. જ્યારે પેલું પ્રવાહી સ્વરૂપ હોય માં એમાંથી ઠારીને ગોળ, તો ગોળ પાણીમાં ઓગળી જાય છે. તો આ દ્રાવ્ય અને